દારી જીએન દામાણી હાઈસ્કૂલ તેમજ વીપીજી ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે ધોરણ 10ની માધ્યમિક શિક્ષણ બોર્ડ પરીક્ષાનો થયો પ્રારંભ। દામાણી સ્કૂલ ખાતે ધારીના પૂર્વ ધારાસભ્ય તેમજ ભાજપ પ્રમુખ ઉપપ્રમુખ સહિતના લોકોએ વિદ્યાર્થીઓને તિલક કરી ચોકલેટ અર્પણ કરી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો। ત્યારે શાળાના સ્ટાફ દ્વારા જણાવેલ કે શાંતિપૂર્ણ વાતાવરણમાં વિદ્યાર્થીઓને પરીક્ષાને લઈ કોઈ ડર કે દહેશત ન રહે તે માટે શાળાના તજજ્ઞ શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને વિશેષ સમજણ આપવામાં આવી। ધોરણ 10ની બોર્ડની પરીક્ષા વિદ્યાર્થીઓને એક અગત્યનો પાયો હોય છે અને તે પોતાની કારકિર્દીનું ઘડતર આના ઉપરથી જ કરે છે, જે વિવિધ બાબત ઉપર વિશેષ સમજણ આપવામાં આવી। તરત ધોરણ 10ની માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષાને લઈ ધારી પોલીસ સ્ટેશન દ્વારા પૂરતો પોલીસ બંદોબસ્ત જાળવવામાં આવ્યો છે। રિપોર્ટર કાજલ ત્રિવેદી, ધારી। આજરોજ બોર્ડની પરીક્ષા શરૂ થતી હોય બાળકોનો ઉત્સાહ વધારવા માટે પરીક્ષાર્થીઓનો ઉત્સાહ વધારવા માટે તાલુકા ભાજપ દ્વારા ધારાસભ્ય શ્રી દેવીભાઈ કાકડિયા તેમજ પૂર્વ ધારાસભ્ય શ્રી મનસુખભાઈ ભુવાના માર્ગદર્શનમાં અમે બાળકોને ચોકલેટ મોટા મીઠા કરી અને પેન ભેટ આપી શુભેચ્છાઓ પાઠવી। આજરોજ ફેબ્રુઆરી માર્ચ 2025માં એસએસસી અને એચએસસીની બોર્ડની પરીક્ષા શરૂ થઈ રહી છે। એકદમ શાંતિપૂર્ણ માહોલમાં શ્રી જીએન દામાણી હાઈસ્કૂલમાં આજે પરીક્ષા શરૂ થઈ રહી છે। ધારી ગામના અગ્રગણ્ય લોકો, પદાધિકારીઓ, તમામ લોકો સાથે ગામના અન્ય લોકો પણ વાલીઓ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે ભેટ આપી ફૂલ ગુલાબ આપી એનું સ્વાગત કરેલ છે, અભિવાદન કરેલ છે અને એકદમ શાંત અને સ્વસ્થ ચિત્તે પરીક્ષા આપી શકે એ માટે શુભકામના પાઠવેલ છે। અસ્તુ, જય હિન્દ, જય ભારત।